નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે પંચમહાલની। તો પંચમહાલ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિથી ખેડૂતો સમૃદ્ધ બની રહ્યા છે। પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના તરવડી અને પીપલિયા ગામના ખેડૂતોએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરણા અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓથી પ્રાકૃતિક ખેતી અપનાવી સફળતા મેળવી છે। આત્મા પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને સહાય મેળવી રમણભાઈ બારિયા અને રાજેન્દ્રભાઈ બારિયાએ દેશી ગાય આધારિત ખેતી શરૂ કરી હતી। આ રાસાયણિક ખાતર અને દવાઓ છોડવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને જમીનની ગુણવત્તામાં પણ સુધારો થયો છે। ત્યારે જીવામૃત અને ઘન જીવામૃતના ઉપયોગથી પાક ઉત્પાદનમાં વધારો થયો છે અને જ્યારે અનાજ સાથે શાકભાજી, સ્ટ્રોબેરી અને હળદર જેવા પાકોથી ખેડૂતોની આવક પણ બમણી થઈ રહી છે। પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણનું સંરક્ષણ થયું છે અને લોકોને સ્વસ્થ રસાયણ મુક્ત આહાર મળી રહ્યો છે અને જેના કારણે પંચમહાલના ખેડૂતો અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। અમે પહેલા પારંપરિક ખેતી કરતા હતા, રાસાયણિક ખેતી, પણ એમાં રાસાયણિક ખેતીમાં અમે મકાઈ, ઘઉં, ચણા, તુવર એવા ખેતી કરતા હતા, પણ એમાં જોઈએ એવો ભાવ બી નહોતો મળતો, તેમજ નુકસાન પણ એટલું થતું હતું અને પેસ્ટિસાઇડ દવાનો પણ એટલો ઉપયોગ થતો હતો। ત્યારે આ બધું જોતા છેલ્લે અમને કશું મળતું નહોતું, પણ આત્મા દ્વારા જે તાલીમો, પ્રાકૃતિક ખેતીની તાલીમો આપવામાં આવી અને પ્રેરણા પ્રવાસ દ્વારા અમે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા થયા છીએ પાછલા 2-3 વર્ષથી। અને ધીરે ધીરે અમે 5 ગુંઠાથી શરૂઆત કરી અને એમાંથી ધીરે ધીરે મારે જે બી છે ખેતર એ બધાય પ્રાકૃતિક તરફ વાળી દીધા છે અને અત્યારે મેં ટામેટી, સ્ટ્રોબેરી, બટાકા તેમજ ઘઉંનું વાવેતર કરેલું છે। એમાંય પણ મને સારું એવું ઉત્પાદન મળી રહે એવું લાગે છે, તેમજ પાણીની પણ એમાં બચત થઈ રહી છે। પહેલાં જે રાસાયણિક ખેતીમાં મારે પાણીનો વપરાશ વધારે થતો હતો, બહારથી જે લાવવાનું થતું હતું, એ અત્યારે આ પ્રાકૃતિક ખેતીની અંદર બહારથી કંઈ પણ ઇનપુટ લાવવાનું થતું નથી। એટલે વધારેમાં વધારે જે સરકારશ્રીનો અભિગમ છે કે વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે, જે દેશી ગાય આધારિત, એ પ્રમાણે વળે અને પોતાનું સ્વાસ્થ્ય તેમજ માનવ પર્યાવરણનું પણ સ્વાસ્થ્ય જળવાય, ધરતી માતાનું પણ સ્વાસ્થ્ય જળવાય અને પોતાના માટે તેમજ આવવાવાળા પેઢી માટે પ્રાકૃતિક ખેતી તરફ વળે એવો સંદેશ પાઠવી રહ્યો છે। રાસાયણિક ખેતી કરતાં અત્યારે પ્રાકૃતિક ખેતીની અંદર મને સારી એવી ઉપજ મળે છે અને ભાવ પણ એવા મળી રહ્યા છે અને મારી આવક પણ બમણી થઈ રહી છે। વડીલોપાર્જિત ચીલા ચાલુ જે મકાઈ, ઘઉં, ડાંગર, બાજરી, શાકભાજીની ખેતીમાં રીંગણી, ટામેટી, મરચી જે કરતા આવ્યા એ કરતા હતા, પણ આત્મા પ્રોજેક્ટની અંદર છેલ્લા 8-10 વર્ષથી જોડાયો ત્યારથી મને એવું જાણવા મળ્યું કે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, કિસાન ગોષ્ઠી, આવા અન્ય કૃષિ મેળા, એની અંદર જવાથી અને જાણવા મળ્યું કે અત્યારે આપણી જમીન બંજર થતી ગઈ છે। પાણીનો અમારા વિસ્તારમાં સ્ત્રોત નથી, એટલે કૂવા પદ્ધતિથી જે અમારે પાણી મૂકવાનું થાય છે, જેમાં પાણીની પણ બહુ એ થાય છે અને બંજર જમીન બની જવાથી વરસાદી પાણી પણ અમારા વિસ્તારમાં ટકતું નથી, એટલે પાણી પણ વધારે થાય છે। પણ 2019થી જ્યારે મેં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે ત્યારથી મારે પાણીની પણ બચત થઈ છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ છે। તો ગાય આધારિત ખેતીની અંદર હું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા જેવી અને મિશ્ર પાક પદ્ધતિ અપનાવું છું અને ત્યારબાદ એના રોગ નિવારણ માટે હું નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, સુઠાસ્ત્ર, 10 પાણી અંગ જેવા અર્કો જે આપણી આસપાસ પર્યાવરણની અંદર જ રહેલા છે એનો જ ઉપયોગ કરીને એ કરું છું। તો આપણો ખેતી ખર્ચ પણ ઘટ્યો છે, આની અંદર આપણી લાગત પણ વધી છે અને ઘરે બેઠા માર્કેટિંગ થઈ રહે છે। બજાર ભાવ કરતાં સારા એવા ઊંચા ભાવો મળે છે, જેથી મારું જીવન ધોરણ પણ ઊંચું આવ્યું છે।